નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું બદુલા. ચૂંટણીઓ આવે એટલે વિવાદો અને બબાલો નક્કી જ હોય છે, કારણ કે ચૂંટણીમાં એકબીજા પક્ષો આમને સામને આવે છે અને ત્યાર પછી તેઓ માત્ર એ ચૂંટણી માટે જ મેદાનમાં નથી આવી જતા, પરંતુ તેઓ એ લડવા માટે પણ એકબીજાની સામે આમને સામને આવી જાય છે. એટલી બધી બબાલો થાય, એટલા બધા એ બંને પક્ષોવાળા ક્રૂર થાય કે એકબીજાની સામે અનેક પ્રકારની બબાલો કરી નાખે, અનેક પ્રકારના આક્રોશો અને આક્ષેપો લગાવી અને ત્યાર પછી એ ચર્ચા ચૂંટણી કરતાં વધારે એની થાય છે કે જે બબાલો થાય છે. તમે વિચાર કરો કે આપણે ચૂંટણી માટે ફોર્મ ભરેલું છે અથવા ચૂંટણી માટે ઉતર્યા છીએ, તો ત્યાર પછી એને બબાલોમાં શાને ફેરવાઈ જાય છે તે નથી ખબર પડતી. અનેક વખત આપણે જોયેલું છે કે ચૂંટણીઓ આવે છે એટલે બબાલો થાય જ છે. જેવી જ રીતના ચૂંટણીના સમગ્ર લિસ્ટ જાહેર થાય અને કયા કયા નેતાઓ લડવાના છે અને કેવી રીતે ચૂંટણી લડાશે, આવી રીતે આવું થાય એટલે ચૂંટણીઓમાં અનેક પ્રકારના વિવાદો ઊભા થાય અને વિવાદોની વચ્ચે એ કેટલા બધા લોકો ત્યાર પછી એકબીજાને આ પક્ષ ઉપર આક્ષેપો લગાવે છે. એ ત્યાર પછી કેટલીય ચૂંટણી હોય, કેન્દ્ર સરકારની હોય કે રાજ્યની ચૂંટણી હોય, જિલ્લાઓની કે તાલુકા પંચાયતની, તમે જે જુઓ ચૂંટણી, તમે કોઈ પણ ચૂંટણીની પસંદગી કરી લો, બધી ચૂંટણીમાં આવી રીતે બબાલો થતી જ હોય છે. પરંતુ અત્યારે એક એ ચૂંટણી કે જે ગુજરાતમાં વિશેષ ચર્ચામાં ચાલી રહી છે, બનાસકાંઠાનો દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી અને ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે બંને ફોર્મ ભરેલું અને ત્યાર પછી તેમાં ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી એ ત્યાર પછી તેમાં કોંગ્રેસ જીતી ગયું. કોંગ્રેસને 12 બેઠકો હતી, તેના કારણે જીતી ગયું, પરંતુ તેની સામે ભારતીય જનતા પાર્ટીને 10 બેઠકો હતી, તેથી તેઓ હારી ગયા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીને રોકી દીધી. એ ચૂંટણી રોકવાના લીધે ગેનીબેન ખૂબ આક્રોશે ભરાયા. ગેનીબેન ઠાકોરે કેટલાય આક્રોશો લગાયા. ત્યાર પછી આજે એક પોસ્ટ પણ આવી અને પોસ્ટમાં એવું લખેલું હતું કે એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, તેમાં લખેલું હતું કે અમે પરિણામ ભોગવવા તૈયાર છીએ. સાથે જ તેમણે શંકર ચૌધરીને એવું પણ કહેલું કે જે કાર્યકરો છે તેમને તેઓ પોતે દબાવે છે, કોંગ્રેસના કાર્યકરો છે તેમને રોકે છે, આવું ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું છે. એક તમે વિચાર કરો કે ચૂંટણી હતી ત્યાર પછી તેને રોકી દેવામાં આવીને ત્યાર પછી પણ હજુ વિવાદો ચાલુ ને ચાલુ છે. એ વિવાદો ખૂબ ક્રૂર બની રહ્યા છે. અત્યારે પોસ્ટ એટલી વાયરલ છે કે તમે વાત ન પૂછો એટલે, કારણ કે એ શંકર ચૌધરીને ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું અને એ કહેવામાં આવ્યું તો લોકોમાં આની ખૂબ ચર્ચા અને ચર્ચા મચી ગયો છે. ગેનીબેન ઠાકોર અત્યારે ખૂબ આક્રોશમાં છે અને ત્યાર પછી હવે શું કરવાના છે એ અગાઉ આપણને જાણવા મળશે, કારણ કે હજુ પણ એ બધું બાકી છે. ચૂંટણીના પરિણામો ફરીથી ચૂંટણી થાય છે કે કેમ એ પણ એ બધું જોવાનું બાકી રહ્યું છે. જેમ જેમ સમય આવશે તેમ આપણે જોતા જઈશું. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.